ચાંદા મામાની વાર્તાઓ, ચાંદા મામાની શીતળતા અને ચાંદા મામાની ચાંદની આપણને ખૂબ જ પ્રેરિત કરે છે. પણ તે છતાંય તેમાં રહેલા ડાઘાઓ તરફ આપણને ખૂબ જ ઉત્સુકતા હોય છે જાણવા કે શા કારણે. તેવી જ ઉત્સુકતા પ્રભુ શ્રી રામને પણ થઈ હતી. એમને શું ઉત્તર મળ્યો? ચાલો જાણીએ. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. કરોડો વાનર રીછોની સેના સેતુ પર કૂચ કરી રહી હતી. ત્યારે વિશાળ સાગરમાં પીળા અને શ્યામ રંગના મિશ્ર પ્રવાહ મહાસાગરના સામા પ્રવાહ સામે ઘસી રહ્યા હોય એવું અદ્ભુત દ્રશ્ય સર્જાઈ રહ્યું હતું. સૌ કોઈ શિસ્તબંધ આગેકૂચ કરી રહ્યું હતું. આમ તો વાનર સ્વભાવ ખૂબ જ ચંચળ હોય છે. ટીખળ કર્યા વિના કે ચેનચાળા કર્યા વિના એને ચેન ના પડે. ગંભીરતાને તો કારાગૃહની કેદ જેવું અસહ્ય બંધન સમજે. પણ યુદ્ધ વખતે એમની શિસ્ત, એમનું સંગઠન, એમનું સાહસ જોઈને યુદ્ધકુશળ યોદ્ધાઓ પણ દંગ થઈ જતા હતા. હનુમાનજીએ અગાઉથી શોધી રાખેલી સુરક્ષિત જગ્યાએ સુવેલ શિખર પર સેનાનો પડાવ નખાયા. પડાવ તો માત્ર નામના જ હતા. વાનરો તો વૃક્ષ પર રહેવા ટેવાયેલા હતા. રીછોને તો આબનો ચંદરવો અને ધરતીનો બિછાવ ભવ્ય પડાવની ગરજ સારતા હતા. રામ, લક્ષ્મણ, વિભીષણ અને સુગ્રીવ માટે રાવટીઓ નાખીને મકાન જેવું આયોજન કરવામાં આવ્યું હતું. પૂનમની રાતે આકાશમાં ચંદ્ર પૂર્ણ કળાએ ખીલ્યો હતો. એક શિલા પર લક્ષ્મણજીએ કુમળા પાંદડા અને સુંદર પુષ્પો બિછાવી મુલાયમ શૈયા બિછાવી હતી. એના પર મૃગચર્મ પાથરી રામજી સુગ્રીવના ખોળામાં ઓશીકું કરી આડે પડખે સૂતા હતા. એમની નજર અત્યારે પૂર્ણ કળાએ પ્રકાશી રહેલા ચંદ્રમા તરફ હતી. ચંદ્રની શીતળ મધુરીનું પાન કરતાં કરતાં જમણે હાથે બાણને એ રમાડી રહ્યા હતા. રામજીને ચંદ્ર દર્શન કરતા જોઈ રામજીની પાછળ ઊભેલા લક્ષ્મણજી પણ એકીટશે ચંદ્રમા સામે જોવા લાગ્યા. રામજીના બંને ચરણ દબાવી રહેલા હનુમાનજી અને અંગદનું ધ્યાન પણ હવે ચંદ્રમા તરફ ખેંચાયું. રામજી બોલ્યા, જુઓ, પૂર્વ આકાશમાં ચંદ્ર કેવો ખીલી ઉઠ્યો છે. વન કેસરી માફક નભમાં વનમાં કેવો નિર્ભયપણે વિહરી રહ્યો છે. જે એને કંઈ ચિંતા છે? એને કોઈની કાંઈ જ તમા છે? આટલું બોલીને રામજી થોડીવાર મૌન બની ગયા. પણ દ્રષ્ટિ તો નભમાં મુક્તપણે વિહરી રહેલા ચંદ્રમા તરફ જ રાખી. રામજીની માફક અન્ય સૌ પણ આજુબાજુમાં ભાન ભૂલી ચંદ્રમાનું નિરીક્ષણ કરવા લાગ્યા. રામજી બોલ્યા, ભાઈઓ, મને એક વાત નથી સમજાતી. તમે સૌ એનો ખુલાસો કરશો? ચંદ્ર સમસ્ત સંસાર પર શીતળતાની વર્ષા કરે છે, છતાં એનામાં કાળાશ કેમ દેખાય છે? અન્યને સુખ આપનારનો અંતર સ્ફટિકસમું ઉજળું હોવું જોઈએ ને? રામજીનો આ પ્રશ્ન સાંભળી સૌ ઊંડા વિચારમાં પડી ગયા. ખૂબ જ બુદ્ધિ કસવા છતાં પણ કોઈ જવાબ આપવાની સૂઝવી ન શક્યો. એકબીજાના મોઢા સામે જોવા લાગ્યા. પણ પ્રભુ તો આજે સૌની પરીક્ષા લેનારા પરીક્ષક બન્યા હતા. આજે કોઈને છોડે એમ નહોતા. રામજીએ એ જ પ્રશ્ન ફરીથી દોહરાવ્યો. હવે તો જવાબ આપ્યા વિના કોઈનો છૂટકો નહોતો. સૌએ પોતપોતાની બુદ્ધિ અનુસાર વિચાર કરી મનમાં જ જવાબ ગોઠવવા માંડ્યા. સૌ પ્રથમ જામવંત બોલ્યા, પ્રભુ, ચંદ્રમા એ તો જળનો ગોળો છે. જળમાં તો અરીસાની માફક જ પ્રતિબંધ પડે. આપણી પૃથ્વીની છાયા ચંદ્રમા પર પડે એટલે શ્યામ દેખાય છે. હવે સુગ્રીવ પોતાનો અભિપ્રાય જણાવતા કહ્યું, પ્રભુ, અમૃતપાનની વેળાએ ચંદ્ર રાહુને માર્યો, તેથી એના કલંકની કાલીમાં ચંદ્રમાના હૈયામાં રહી ગઈ છે. એટલે જ એનામાં સામ્યતા જણાય છે. રામજીએ ઉત્તરની અપેક્ષા અંગદ સામે જોયું. અંગદે પણ વિના સંકોચથી પોતાની સૂઝ પ્રગટ કરતા કહ્યું, પ્રભુ, મારી તો ધારણા એવી છે કે બ્રહ્માજીએ રતિનું સર્જન કરતી વેળાએ બીજા બધા અંગ ઉપાંગોનું ઘડતર તો પોતાની પાસે જે કાંઈ મસલો ભર્યો હતો એમાંથી કર્યું. પણ રતિનું મુખ ઘડતી વખતે થોડીવાર વિચારમાં પડી ગયા. કામદેવને રતિની પાછળ દોડતો રાખવો હોય, સંસારને સદાય આ શક્તિમાં રાખવો હોય તો રતિનું મુખ સૌંદર્ય અલૌકિક બનાવવું જોઈએ. એમણે ચંદ્રમાનું બધું તેજ ખેંચી લઈ રતિના મુખમાં સિંચ્યું, એટલે ચંદ્રમામાં માત્ર કાળાશ જ રહી ગઈ. વિભીષણ વળી અભિપ્રાય આપતા બોલ્યા, વિષ અને ચંદ્રમા વચ્ચે સગા ભાઈનું સગપણ છે. ભાઈનો એ પાશ ચંદ્રમાને પણ લાગ્યા વિના ન રહે. ભાઈ પ્રત્યે ચંદ્રમાના હૈયામાં અપાર પ્રેમ હોય એ સમજી શકાય તેવી વાત છે. ચંદ્રમાના અંતરમાં રહેલો ભાઈ પ્રત્યેનો ઉત્કંઠ પ્રેમ જ એને શ્યામ દેખાડી રહ્યો છે.
હવે જવાબ આપવા કોઈનું મુખ ન ઉઘડ્યું એટલે પ્રભુજીએ હનુમાનજી સામે જોયું. પવનપુત્ર, તમે તો મૂંગા મૂંગા મારી ચર્ચા સાંભળી રહ્યા છો. ચંદ્રની આ કાળાશ માટે તમારે શું કંઈ કહેવું જ નથી? હાથ જોડી નમ્રતાપૂર્વક હનુમાનજી બોલ્યા, પ્રભુ, હું તો અલ્પમતી છું, છતાં આપની કૃપાથી મને જે કાંઈ સૂઝ્યું છે એ જણાવું છું. સૌનું ધ્યાન હવે હનુમાનજી તરફ ખેંચાયું. હનુમાનજીની વાણીમાં ભક્તિભાવના ભરેલી હતી. બોલાતા પ્રત્યેક શબ્દોમાં પ્રભુ પ્રત્યેની પ્રબળ શ્રદ્ધાની પ્રતીતિ સૌને થઈ રહી હતી. ચંદ્રોદયનું વર્ણન કરતા હનુમાનજી બોલ્યા, પ્રભુ, ચંદ્ર પોતે જ કેટલો બધો શીતળ છે. એની પ્રતીતિ એની શીતળ ચાંદનીથી જ આપણને થઈ જાય છે. હૈયામાં સળગી રહેલી સંતાપની જ્વાળાઓને પણ ચંદ્ર જ કિરણ કરનાર શીતળ સ્પર્શથી સમાવે છે. ચંદ્ર કલંકિત છે, ચંદ્રનું અંતર કાળું છે, એવી કલ્પના કરનારના તો એના પ્રત્યે ઘોર અન્યાય આચરી રહ્યા છે. પ્રભુ, ચંદ્રમાં તો આપનો સાચો સેવક છે, સદાય આપનું જ સ્મરણ રાખે છે. ભક્તની હૃદય ભાવના સૌના અંતરને ભીંજવી રહી હતી. ભક્ત હૃદયની વાણીનો એક એક બોલ જોખેલો નીકળતો હતો. એક બાજુ સૌના અભિપ્રાયો હતા અને બીજી બાજુ હનુમાનજીની હૈયાવાણી બોલી રહી હતી. એક બાજુ ગામ અને બીજી બાજુ રામની માફક બીજા બધા સુંદર વાક્યોને આ બોલ વામણા બનાવી રહ્યા હતા. પ્રભુ, ગદગદ કંઠે હનુમાનજી બોલ્યા, આપ ઘનશ્યામ છો. આપના શ્યામ સુંદર સ્વરૂપનું અહર્નિશ ધ્યાન ધરતા ધરતા ચંદ્રમાના હૈયામાં આપની જ શ્યામતા આવીને વસી ગઈ છે. હનુમાનજીની આ ભક્તભરી છતાં બુદ્ધિની દ્રષ્ટિએ પણ સૌથી ચડિયાતી વાત સાંભળીને રામજી પણ ડોલી ઉઠ્યા. રામજીની સ્નેહભરી દ્રષ્ટિ હનુમાનજી પર ચંદ્રમા કરતાં શીતળ વર્ષા કરી રહી હતી. એ દ્રષ્ટિ ત્યાં હાજર હતા એ સૌ પર પડી ત્યારે વગર વાચાએ અહીં રહી હતી. જોયું ને, ભક્તના હૃદયમાં ભગવાન સિવાય બીજા કોઈની વાત સૂઝતી જ નથી. ભક્તને તો સૌમાં પ્રભુનો જ વાસ દેખાય છે. પ્રભુ વિનાની કોઈ જ વાતનો સ્વીકાર કરવા ભક્ત ક્યારેય તૈયાર નથી. ભક્તની સઘળી દુનિયા ભગવાનમાં જ આવીને સ્થિર થયેલી હોય છે. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.